નમસ્કાર ખેડૂત મિત્રો, સની ટોલ્ક્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત ભાઈઓ, આપણી કાઠિયાવાડની ધરતી એટલે સોનાની લગડી, પણ એ લગડીમાં એક કરતા ઝાઝા ભાગીદારો હોય ને ત્યારે ઘણીવાર ગૂંચવાડા ઊભા થાય છે. આજે આપણે વાત કરવી છે સહિયારી જમીન વિશે. આ સહિયારી જમીન શું છે, એમાં કઈ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે, અને જો લોન કે સબસિડી લેવી હોય તો શું કરવું શું નહીં, એ બધી વાતનો ફોડ આપણે આ વિડીયોની અંદર પાડીશું. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. અને તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. પહેલા ખેડૂત મિત્ર એ સમજીએ કે સહિયારી જમીન એટલે શું. જો ભાઈઓ જ્યારે એક જ ખેતરના 7-12 તારામાં 2, 5 કે 10 જણના નામ બોલાતા હોય તો તેને સહિયારી જમીન કહેવાય. કાં પછી બાપ દાદાની જમીન વારસામાં મળી હોય એટલે બધા ભાઈઓના નામ હોય એની અંદર, અથવા તો 4-5 ભાઈ બંધોએ ભેગા મળીને જમીન રોકાણ માટે લીધી હોય. આને આપણે કાઠિયાવાડમાં ભાયાતની જમીન કહીએ છીએ. એટલે કે જમીન એક જ છે, પણ એના ધણી એટલે કે માલિક એ ઘણા બધા છે. હવે સાંભળવાની વાત એ છે, એટલે કામની વાત એ છે ખેડૂત મિત્રો, કે આમ સહિયારી જમીનમાં ક્યાં લોસા પડે. પહેલી વાત, જ્યાં સુધી જમીન કાયદેસર રીતે ભાગલા ન પડે ત્યાં સુધી દરેક ખેતરના દરેક ખૂણે બધા ભાગીદારોનો સરખો હક લાગુ પડે છે. તમે એમ ન કહી શકો કે ઓલો ભાગ મારો ને ઓલો ભાગ તારો. બીજી વાત ખેડૂત મિત્રો, કે સબસિડી માટે જો તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર, પાઇપલાઇન કે ખેત ઓજારને લગતી સબસિડી લેવી હોય તો 7-12 જેટલા નામ બોલાતા હોય એ બધાની સહી વાળું સંમતિ પત્રક મેળવવું પડે. એટલે સંમતિ પત્રક જોઈએ છે. જો એક ભાઈ એમાં સહી ન કરે તો તમારી સબસિડીનું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે ખેડૂત મિત્રો. ત્રીજી વાત, જો તમારે તમારા હિસ્સાની જમીન વેચવી હોય તો પેલા તમારે તમારા ભેગા જે ભાઈયાતું હોય એને પૂછવું પડે, અને જો એ લેવાની હા પાડે તો જ તમે ગામમાંથી બીજી કોઈ માણસને આ જમીન વેચી શકો અથવા તો લઈ શકો. અને જો ખેડૂત મિત્રો તમારે આ બધી કાયમી માટે માથાકૂટમાંથી નીકળવું હોય તો મારી સલાહ એ છે કે સમય રહેતા જમીનના કાયદેસર રીતે ભાગલા પાડી લેવાય. જો બધા રાજી ખુશીથી તૈયાર હોય તો મામલતદાર કચેરીએ જઈને વહેંચણી પત્રક કરી લેવું. અને જો અંદરો અંદર મેળ ન ખાતો હોય તો કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે ખેડૂત મિત્રો, અને એમાં બહુ જ વાર લાગે. એટલે બને ત્યાં સુધી સંયમ રાખીને મેળ પાડી લેવો એ બેસ્ટ સજેશન છે મારા માટે. અને જો ખેડૂત મિત્રો તમને સહિયારી જમીન વિશે દેશી સમજણ, એટલે કે તમને જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા ખેડૂત મિત્રોના વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો. અને કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો કે તમારી સહિયારી જમીન છે કે સ્પષ્ટ. અને આવા જ વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન.